શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ક્યારેક ક્યારેક કોઈ ઘટના મનુષ્યના જીવનની બધી જ યોજનાને તોડી નાખે છે અને મનુષ્ય તે આધારને પોતાના જીવનનું કેન્દ્ર બનાવી લે છે. પણ શું ભવિષ્ય મનુષ્યની યોજનાઓના આધાર ઉપર નિર્મિત હોય છે? નહીં. જેવી રીતે કોઈ ઊંચા પર્વત પર સૌપ્રથમ ચડવાવાળો તે પર્વતની પાસે બેસીને જે યોજના બનાવે છે, તે યોજના તેને તે પર્વતની ટોચ સુધી પહોંચાડી દેશે નહીં. હકીકતમાં તે જેમ જેમ ઉપર ચડતો જશે તેમ તેમ તેને નવા નવા પડકારો સામે આવશે, નવી નવી મુશ્કેલીઓ, નવા નવા અવરોધો મળે છે. દરેક પગલે તે તેના આગલા પગલાંનો નિર્ણય લે છે. દરેક પગલા પર તેને પોતાની યોજનાને બદલવી પડે છે. ક્યાંક જૂની યોજના તેને ખાડામાં ન નાખી દે. તે પર્વતને પોતાની ઈચ્છા પ્રમાણે બનાવી શકતો નથી, પરંતુ પોતાને પર્વતને યોગ્ય બનાવે છે. શું જીવનની સાથે પણ આવું જ નથી થતું? જ્યારે મનુષ્ય જીવનમાં એક પડકારને પોતાના જીવનનું કેન્દ્ર બનાવી લે તો પોતાના જીવનની ગતિને જ રોકી લે છે, તો તે પોતાના જીવનમાં સફળ નથી બનતો અને તે સુખ શાંતિ પણ પ્રાપ્ત કરી શકતો નથી. જીવનને પોતાના યોગ્ય બનાવવાને બદલે પોતાને જીવનને યોગ્ય બનાવવું એ જ સુખ અને શાંતિનું એકમાત્ર સાધન છે. મનુષ્યના હૃદયમાં ભયનું સામ્રાજ્ય રહે છે હંમેશા. ક્યારેક મિલકતના નાશ થઈ જવાનો ભય, ક્યારેક અપમાનનો ભય, ક્યારેક પોતાનાથી અલગ થઈ જવાનો ભય. એટલા માટે ભયનું હોવું બધાને સ્વાભાવિક જ લાગે છે. શું ક્યારેક વિચાર કર્યો છે? જે સ્થિતિ અને વસ્તુ ભયને જન્મ આપે છે, શું ત્યાંથી જ ખરેખર દુઃખ આવે છે? ના, એવો તો કોઈ નિયમ નથી. પરંતુ બધાનો અનુભવ તો એ બતાવે છે કે ભયને ધારણ કરવાથી ભવિષ્યના દુઃખનું નિવારણ થતું નથી. ભય માત્ર આવતા દુઃખની કલ્પના જ છે, વાસ્તવિકતાથી તેનો કોઈ સંબંધ નથી. તો શું આવું જાણતા હોવાથી કે ભય માત્ર કલ્પના માત્ર જ છે, તેનાથી મુક્ત બનીને નિર્ભય થવું શું કઠિન છે? અવશ્ય વિચાર કરજો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.